ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં હવે રાજ્યના વન ડે ગવર્નન્સથી વોટ્સએપ ગવર્નન્સ તરફ પ્રયાણ કરવામાં આવ્યું છે। આ નવીન પહેલ અંતર્ગત ગુજરાત સરકાર અને મેટા કંપની વચ્ચે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ MOU સંપન્ન થયા છે। આ કરાર હેઠળ હવે નાગરિકોને અલગ અલગ સરકારી કચેરીઓની લાઇનોમાં ઊભા રહેવામાંથી કાયમી મુક્તિ મળશે। ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં કાર્યરત થનારા આ વોટ્સએપ ચેટ બોટ દ્વારા નાગરિકોને માત્ર એક જ વોટ્સએપ નંબર પરથી ઘરે બેઠા 20 જેટલી મહત્વની સરકારી સેવાઓ ઉપલબ્ધ બનશે, જેમાં ઓનલાઈન ફરિયાદ નિવારણ, આવક, જાતિ અને EWS પ્રમાણપત્રો, રેશન કાર્ડ અપડેટ, મહેસૂલી રેકોર્ડ અને સત્તાવાર સોગંદનામા જેવી સેવાઓનો સમાવેશ થાય છે। આ ટેકનોલોજીના કારણે લાસ્ટ માઇલ ડિલિવરી સુનિશ્ચિત થશે અને સામાન્ય માણસના સમય તેમજ ખર્ચ બંનેની મોટી બચત થશે। વહીવટમાં પારદર્શિતા લાવતું આ ડિજિટલ કદમ આગામી દિવસોમાં ગુજરાતના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં વહીવટી પ્રક્રિયાને વધુ સુગમ બનાવશે।